Hello students, I am Nitin Gosai, a teacher of PP Savani Vidya Bhavan, Surat. Let's learn English. Standard 10, Unit 1, Against the Odds. ચાલો મિત્રો, આપણે પાઠના અંતે આવતી ગ્લોસરી એટલે કે શબ્દભંડોળનો અભ્યાસ કરીએ. પાઠનું ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સામે પ્રવાહે. અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, ની સામે. ઓડ એટલે તેના સમૂહમાં અન્ય કરતાં અલગ હોય. અહીં તમે મિલીના બોલ્સ દડા જોઈ શકો છો. ધે આર યલો કલર્સ. તેમાંના મોટાભાગના પીળા રંગના છે. બટ વન ઇઝ રેડ. ઇટ ઇઝ ઓડ મિલી બોલ. અહીંયા ચિત્ર આપેલા છે. ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. તેમાંથી એક ચિત્ર બીજા બધા જ કરતાં અલગ છે તે તમે શોધી કાઢો. ચાલો તો હવે આપણે શબ્દભંડોળ ગ્લોસરીનો અભ્યાસ કરીએ. રેસિડન્ટ, નિવાસી, રહેઠાણ. someone who lives or stays in a particular place. કોઈક કે જે અમુક સ્થળે રહેતા હોય તે નિવાસી. ડિમાન્ડ, માંગણી કરવી. ક્લીન એન્વાયરમેન્ટ ઇઝ અવર ડિમાન્ડ. લોબી, એકઠા થવું. લોકો કોઈક હેતુ માટે એકઠા થઈ રહ્યા છે. બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. લાઈફ ઇઝ અ ડિઝાયર, નોટ અ મિનિંગ. જીવન એક ઈચ્છા છે, અર્થ નહીં. કોન્ટ્રીબ્યુટ, યોગદાન આપવું. પુલ, એકઠું કરવું. કેપેસિટી, ક્ષમતા. અ કાર્ટૂન ઓફ મિલ્ક કેન હેવ અ કેપેસિટી ઓફ 1 liter. દૂધના પાઉચમાં 1 લીટર દૂધ સમાવવાની ક્ષમતા છે. કેપેસિટી અને વોલ્યુમના અર્થ અલગ અલગ થાય છે. ડોનેટ, દાન આપવું. ડોનેટ બ્લડ, રક્તદાન કરો. યોર બ્લડ સેવ લાઈફ. તમારું રક્ત જીવન બચાવી શકે છે. ડોનેટ મની, પૈસાનું દાન કરો. ફોર્મર, ભૂતપૂર્વ. નરેન્દ્ર મોદી ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર નાવ. નરેન્દ્ર મોદી એ આપણા અત્યારના વડાપ્રધાન છે. બાકીના બધા જ એ ભૂતપૂર્વ વડાપ્રધાન કહેવાય છે. સરપંચ, ગામના મુખી. નીડ, જરૂરિયાત. અવર બેઝિક નીડ્સ આર ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં ઓર મકાન. વોન્ટ, સમાનાર્થી શબ્દ થાય છે નીડ. રેઝ, ઊંચું કરવું. રેઝ યોર હેન્ડ, તમારો હાથ ઊંચો કરો.
ડેસ્ટિની નસીબ. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે તમારા ભાગ્યના ઘડવૈયા છો. યુ આર ધ ડિઝાઇનર ઓફ યોર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ, ઘડવું. રિઝોલ્યુશન, ઠરાવ, ઉકેલ. અહીં નવા વર્ષનું હિન્દી અને અંગ્રેજીમાં આપણે નક્કી કરેલ કંઈક નિર્ણય, ઠરાવ છે. લોઝ વેઇટ, વજન ઓછું કરો. ક્વિટ સ્મોકિંગ, ધૂમ્રપાન છોડો. સ્પેન્ડ મોર ટાઈમ વિથ ફેમિલી, પરિવાર સાથે વધારે સમય ગાળો. એક્સરસાઇઝ રેગ્યુલરલી, નિયમિત કસરત કરો. લર્ન સમથિંગ ન્યૂ, કંઈક નવું શીખો. રિઝોલ્યુશનનો બીજો અર્થ થાય છે ડિસ્પ્લે. રિઝોલ્યુશન, બ્રાઇટનેસ કેવી છે તે રિઝોલ્યુશન બતાવે છે. પાવરના બે અર્થ થાય છે સત્તા, વીજળી. નોલેજ ઇઝ પાવર. એન્ટરપ્રાઇઝ, સંસ્થા. પેનલના બે અર્થ થાય છે સમિતિ, તકતી. સોલાર પેનલ, પેનલ ઓફ જજ. ફોર્જ, મજબૂત બનાવવું. ધ સ્મિથ ફોર્જ હિઝ સ્વોર્ડ વિથ હેમર. બેનિફિટ, લાભ, ફાયદો. ઇન્વોલ્વ, સામેલ કરવું. બીનીથ, નીચે, ની હેઠળ. બીનીથ, અંડરનો સમાનાર્થી શબ્દ. ધેર વેર મેની પ્રેઝન્ટ્સ બીનીથ ધ ક્રિસમસ ટ્રી. ક્રિસમસના વૃક્ષની જે ઘણી બધી ભેટ છે. સ્કોર્ચિંગ, ખૂબ જ ગરમ. The sun was scorching, the heat was intense. Sturdy, મજબૂત. Strong and made to last. The pioneers built sturdy cabin on the frontier. Sturdy means strong, મજબૂત. When I was climbing up my tree house, the ladder was not sturdy, so I fell down. કે જ્યારે વૃક્ષ પર ચડતો હતો, નિસરણી મજબૂત નહોતી, તેથી હું નીચે પડ્યો. રિક્રુટેડ, નિમણૂક કરવી. એમ્પ્લોયી રિક્રુટમેન્ટ. રેફરન્સ, સંદર્ભ. રિસેન્ટલી, તાજેતરમાં. ટોક અબાઉટ અ બુક યુ રિસેન્ટલી રીડ. હમણાં જ તમે વાંચેલ પુસ્તક વિશે વાત કરો. ઓપન રિસેન્ટલી યુઝ એપ્સ ઇન એન્ડ્રોઈડ ક્વિકલી. શેર, વહેંચવું. લોન્ચ, તરતું મૂકવું. બીજો અર્થ સ્થાપવું પણ થાય છે. એમ્પાવર, સશક્ત કરવું. ડિસ્ક્રીટ, સતર્ક રહેવું. ડિસ્પ્યુટ, ઝઘડો, લડાઈ. A long dispute means both parties are wrong. લાંબા ગાળાનો ઝઘડો બંને પક્ષને માટે ખરાબ છે. પ્રોફેશનલ, વ્યવસાય, ધંધો.
લેન્ડિંગ આપવું. Yuri is lending the books to Sandra. Sandra is borrowing the books from Yuri. લેન્ડ એ બોરોનો વિરોધી શબ્દ છે. સ્ક્વોન્ડર વેડફવું. સ્ટોપ સ્ક્વોન્ડરિંગ યોર ટાઈમ, તમારો સમય વેડફવાનું બંધ કરો. ક્લાઇમેટ આબોહવા. વેધર અને ક્લાઇમેટ બંનેના થોડાક સ્વરૂપે અર્થ અલગ અલગ થાય છે. ફોર્મ્યુલેટ બનાવવું. બીકન દીવાદાંડી, પથદર્શક. રૂરલ ગ્રામ્ય, ગ્રામીણ. રૂરલ એ અર્બન નો વિરોધી શબ્દ છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.